હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા. તો એકદમ ક્રિસ્પી ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ડુંગળી છે તેને આ રીતે કટ કરી લીધી છે અને તેમાં અડધી ચમચી હું મરી પાવડર એડ કરી દઈશ અને 2 ચમચી કસ્તુરી મેથી છે તે એડ કરી દઉં છું. ત્યાર પછી તેમાં 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને થોડી એવી કોથમીર એડ કરી દેવાની છે અને ખટમીઠું થાય તેના માટે મેં અહીંયા 1 લીંબુનો રસ છે તે આમાં એડ કરી દીધો છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને ભજીયા આપણા એકદમ ક્રિસ્પી થાય એના માટે 3 મોટી ચમચી ચોખાનો લોટ છે તે એડ કરવાનો છે અને જે બાઉલથી તમે ડુંગળી લીધી હતી તે જ બાઉલથી ચણાનો લોટ લેવાનો છે અને આ રીતે આપણે તેને એડ કરતો જવાનો છે. એકી સાથે ચણાનો લોટ એડ કરેલો નથી, પહેલાં આપણે પાણી એડ કર્યા વગર મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં જેવી રીતના જરૂર પડે તેમ પાણી એડ કરતા જશું અને ચણાનો લોટ એડ કરતા જશું. અહીંયા હું મીઠું એડ કરતા જ ભૂલી ગઈ હતી એટલે સ્વાદ અનુસાર મીઠું મેં અત્યારે એડ કરી દીધું છે. તો આ રીતે ચણાનો લોટ અને પાણી એડ કરતા જશું અને આપણું મિશ્રણ છે તે તૈયાર કરી દેશું. આની અંદર ફક્ત અડધો જ કપ પાણી આપણે એડ કરવાનું છે. જેટલું તમે ચણાનો લોટ અને ડુંગળી લો છો તેનાથી એકદમ અડધા જ માપનું પાણી એડ કરવાનું છે એટલે આ રીતે આપણું મિશ્રણ છે તે તૈયાર થઈ જશે. વધારે પતલું કરવાનું નથી, નહીંતર આપણા ભજીયા છે તે ક્રિસ્પી નહીં બને. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે હવે ડુંગળીના ભજીયા મસ્ત રીતે ફ્રાય કરી લઈએ. તો આ રીતે આપણા ભજીયા છે તેને બંને સાઈડ મસ્ત રીતે આપણે ફ્રાય કરી લેવાના છે અને ક્રિસ્પી આપણા ભજીયા છે તે બનીને રેડી થઈ જશે. તો આપણે આપણી સર્વિંગ પ્લેટની અંદર આપણા ડુંગળીના ભજીયા છે તેને લઈ લેશું અને તમે તેને ગ્રીન ચટણી કે ત્યાર પછી આંબલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. અહીંયા મેં દહીંની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આપણા ડુંગળીના ભજીયા છે તેને સર્વ કરી લીધા છે. તો તમે પણ આ રેસીપી એક વખત ચોમાસાની સિઝનમાં જરૂરથી બનાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી નાખજો. તો ચાલો આપણે મળીએ આપણી નેક્સ્ટ રેસીપીમાં.